હેલો, હાવ આર યુ? આજે મિત્રો એક વાત કરવી છે. એ છે સેલફોનની. આજે સેલફોન એ હાથ વગું સાધન થઈ ગયું છે. આમ ગણો તો દરેક ઘરની અંદર હવે તો વ્યક્તિએ સેલફોન આવવા માંડ્યા છે. એનો ઉપયોગ, સેલફોનનો ઉપયોગ તમે એવી રીતે કરો. ઘરની અંદર તમે સેલફોન દ્વારા માત્ર એટલે કે માત્ર ને માત્ર આનંદ માટે, માત્ર ને માત્ર અ, માનો કે એન્ટરટેઇનમેન્ટ માટે, એટલે કે જે તમે ઉપયોગ કરો છો સેલફોનનો, એ માત્ર તમારો સમય પસાર થાય એટલા માટે ન હોવો જોઈએ. સેલફોનનો ઉપયોગ હંમેશા તમે એવો કરો કે એની અંદરથી પણ આપણને કંઈક સ્કિલ્સ મળે, આપણને કંઈક જાણવાનું મળે, આપણે કંઈક બે પૈસા આવકના રળી શકીએ. સેલફોનની અંદર એવા અનેક આઈડિયાઝ છે, વિચારો છે. ઇન્ટરનેટ મોટી બધી ઝાડ છે, એટલે તો ઇન્ટરનેટ કીધી. મોટી બધી ઝાડ છે, સુંદર મજાનું આયોજન છે. તમે એની અંદરથી ઘણું બધું શીખી શકો છો. કોઈ વિદ્યાર્થી પોતે જો ભણતો હોય તો એના માટે સેલફોન છે ભગવાન છે. કોઈ એક વ્યક્તિ પોતાનો કોઈ પણ પ્રકારનું શોપ છે, પોતાનો કોઈ સર્વિસ, કોઈ કોઈ પણ પ્રકારનો ધંધો ચાલુ કરવા માગતો હોય તો એના પણ અનેક આઈડિયાઝ છે. સેલફોનમાં શું નથી, પણ આપણે સેલફોનનો ઉપયોગ માત્ર ને માત્ર આપણા આનંદ માટે, માત્ર ને માત્ર આપણા મનોરંજન માટે આપણે કલાકો સુધી સેલફોનને વાગોળ્યા કરીએ છીએ. અંદર આપણે ગેમ્સ રમ્યા કરીએ, પછી અંદર આપણે વિડીયોઝ જોયા કરીએ, તો એનું આઉટપુટ ઝીરો. અને એક વસ્તુ ખાસ મિત્રો સમજી લેજો કે કોઈ પણ વસ્તુનો અતિરેક છે એ પણ આપણને શું કરે છે? નુકસાનકારક છે. તો તમે સેલફોનનો ઉપયોગ જરૂર કરો, તમારા આનંદ માટે કરો તો પણ વાંધો નહીં. તમે કોઈ જોબ કરતા હો, થાક્યા આવો, કંટાળ્યા આવો અને તમે 2 3 5 વિડીયો જોઈ લ્યો, એક સારું પિક્ચર જોઈ લ્યો, એ વસ્તુ જુદી છે. પણ સતત સેલફોનનો ઉપયોગ છે એ તમને ક્યાંક ને ક્યાંક નુકસાનકારક સાબિત થાય છે. તમારા સ્વાસ્થ્ય માટે, તમારી આંખો માટે, તમારા કાન માટે. મેં હમણાં ઓછા સમય પહેલાં એક વિડીયો મૂક્યો છે. ઇયરફોન આપણા જાણીતા ગાયિકા એમને સાંભળવાની ક્ષતિ ઊભી થઈ છે. ખૂબ ખૂબ આપણને દુઃખ થાય છે, ઊંડો આઘાત થાય છે. એનું નામ છે અલકા યાજ્ઞિક. હા, તો આપણને દુઃખ થાય, આવું કેમ બન્યું? તો આપણે પણ થોડી સેલફોનનો એવો ઉપયોગ કરીએ કે જેના દ્વારા આપણને એક સરસ મજાનો આનંદ મળે અને સુંદર મજાનું જ્ઞાન મળે, આપણો વિકાસ થાય, આપણા ધંધાનો વિકાસ થાય, આપણા સંસ્કારોનો વિકાસ થાય. આપણે જે કાંઈ લઈએ સેલફોનમાંથી સારું લઈએ, અને પછી સેલફોન તો બધું આપશે, પણ શું લેવું શું ન લેવું એ આપણે નક્કી કરવાનું છે. કેટલો સમય લેવું એ પણ આપણે નક્કી કરવાનું છે. સેલફોનનો ઉપયોગ હોવો જોઈએ, ના નથી, અત્યારનો સમય છે, બધી ન્યૂ વસ્તુ આવકારીએ છે. આપણે એવું નથી કહેતા કે ભાઈ આપણે 18મી સદીમાં પાછા જતા રહો, એવું નથી કહેતા. બધા આનંદથી બધું સ્વીકારો, અપ ટુ ડેટ રહો. અત્યારનો સમય છે, આનંદથી જીવો, પણ હંમેશા બી લિમિટ. સેલફોનને પણ બી લિમિટની અંદર જોઈન્ટ કરી દો, કે મર્યાદિત ઉપયોગ કરો, તો હંમેશા એવો સારો ઉપયોગ કરો તો સેલફોન છે એ આપણો આશીર્વાદ બનશે. આજે આટલું જ. ફરી પછી નેક્સ્ટ વિષય પર પાછા મળીશું. આવજો. હરિઓમ.